નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાંથી અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ કરોડો રૂપિયા પડાવતી એક શાતિર ટોળકીનો પર્દાફાશ થયો છે. અહીં જાદુઈ સુલેમાની પથ્થરના નામે એક આસામી પાસેથી પૂરા 20 કરોડ રૂપિયા પડાવવાની ફિરાકમાં રહેલી 3 શખ્સોની ટોળકીને કપુરાઈ પોલીસે રંગે હાથ ઝડપી પાડી છે. 21મી સદીના વિજ્ઞાન યુગમાં પણ લોકો કઈ રીતે અંધશ્રદ્ધાનો ભોગ બને છે તેનો જીવતો જાગતો કિસ્સો વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી સામે આવ્યો છે. મૂળ ભાવનગરના વિજય ગોહિલ, મહેબૂબ પઠાણ અને અકરમ શાહ ખોખર નામના 3 શખ્સો કપુરાઈ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને કથિત સુલેમાની પથ્થર ઊંચા ભાવે વેચવા માટે આવ્યા હતા. આરોપીઓએ ગ્રાહકને વિશ્વાસમાં લેવા માટે એવી અફવા ફેલાવી હતી કે આ સુલેમાની પથ્થર ભારે ચમત્કારિક છે અને જે પણ વ્યક્તિ આ પથ્થરને પોતાની પાસે રાખશે તેને દુનિયાની કોઈ તાકાત હાનિ કે શારીરિક ઈજા પહોંચાડી શકશે નહીં. આ અંધશ્રદ્ધાની જાળ બિછાવીને આરોપીઓએ પથ્થરના બદલામાં અધધ કહી શકાય તેવા 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો કે આ ડીલ થાય તે પહેલા જ કપુરાઈ પોલીસને બાતમી મળી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ શખ્સોને દબોચી લીધા હતા. નવાઈની વાત એ છે કે જ્યારે પોલીસે પથ્થરોની ચમત્કારિકતાની સત્યતા તપાસવા માટે આરોપીઓ પાસે જ લાઈવ ડેમો કરાવ્યો ત્યારે પથ્થરમાં એવો જાદુ ન જોવા મળ્યો અને સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો. હાલ પોલીસે આ અંધશ્રદ્ધા ફેલાવતા ઠગો પાસેથી પથ્થર જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધ્યો છે અને આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. ગઈકાલે કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ફરિયાદી છે એમનો આરોપી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો. તેમને એવું કહેવામાં આવ્યું કે એક સુલેમાની પથ્થર છે કાળા કલરનો, જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં અને એ રીતની એની પાવર જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું. અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપુરાઈ ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે. એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે. એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે. જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે. જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ. અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે. આરોપી કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે. તેઓ મૂળ ભાવનગર સાઈડના છે. યોગેશ પંડ્યા જે છે એ ફરિયાદી છે. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ 3 વ્યક્તિઓ પાસે એવો સુલેમાની પથ્થર છે એટલે તપાસ માટે તેમણે બોલાવ્યા હતા ખરીદવાનું નામ આપીને. અને જ્યારે બોલાવ્યા ત્યારે ખબર પડી કે આવો કોઈ ફેક પથ્થર છે ને આવી કોઈ હકીકત છે નહીં, એટલે અમે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે બાબતે અત્યારે ડિટેલમાં તપાસ ચાલુ છે. જસ્ટ ગઈકાલે તો ફરિયાદ દાખલ થઈ છે, આરોપીની અટક કરી છે અને આરોપીની પૂછપરછ ને બધું ધ્યાનમાં અત્યારે હાલમાં ચાલુ છે. આ સિવાય એમના વિરુદ્ધ કોઈ ગુના છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.